નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 5। પ્રકરણનું નામ છે પાયાના આકારોની સમજૂતી, જેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 6 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો આપણે શરૂ કરીએ સ્વઅધ્યયન પોથી। તે પહેલાં અહીંયા સમજ બાકી કરીએ એવું એક ટોપિક આપેલો છે। તો આ ગણિતની અંદર જે કોઈ પણ ચેપ્ટર હોય તેને લગતું કેટલીક ઇમ્પોર્ટન્ટ એટલે કે કામની જે માહિતી હોય તે અહીં ટૂંકમાં આપેલી હોય છે। અહીંયા એવું કીધેલું છે કે બંધ આકારો, તો કે બંધ આકારોમાં કોણ કોણ આવે, તો ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, પંચકોણ, ષટકોણ, એ બધા બંધ આકારો કહેવાય। બંધ આકારો કોને કહેવાય એ સમજાવું। માની લો કે મેં આ એક ત્રિકોણ દોરેલું છે, તો આ ત્રિકોણની અંદરથી અંદર હું ઊભો છું તો અંદરથી બહાર જઈ શકું નહીં, અંદરના અંદર જ રહેવું પડે, અહીંયા કોઈ ખુલ્લું છે નહીં। તે જ રીતે આ ચોરસ, તો ચોરસની અંદરથી પણ હું અહીંયા બહાર જઈ શકું નહીં, કારણ કે અહીંયા આ લાઈન આવી જાય છે, તો આ બધા બંધ આકારો કહેવાય। તે જ રીતે આ ચોરસ આપણે દોર્યું, આ લંબચોરસ છે, આ બધા આકારો જે અંદર ઊભા હોય તો બહાર જઈ શકાય નહીં। માની લો કે આવો આકાર એક હું દોરું છું, તો આ બંધ આકાર કહેવાશે કે ખુલ્લો કહેવાશે, તો આ છે તે ખુલ્લો આકાર કહેવાય। કેમ? અહીંયાથી હું બહાર ગમે ત્યાં જઈ શકું છું। બાકી આટલા આકારો છે જે બંધ આકારો છે, જે અહીંયા વિગત આપેલી છે। રેખા અને કિરણનું માપન થઈ શકતું નથી। રેખા એટલે કેવી? તો આ રીતનું હોય, આ રીતે બંને બાજુ આ રીતે એરા હોય, એનો મતલબ કે આ જે છેડો છે છેક દૂર સુધી અનંત છે। આ એરો એટલે તીર સમજવાનું, તીર માર્યું એટલે છેક સુધી અનંત સુધી ગયા કરે। કિરણ, તો કિરણ આપણે કોને કહીએ? આવું એક જ બાજુ એરો હોય એને કિરણ કહીએ। તો આ કિરણ અહીંથી શરૂ થશે, એની જગ્યા, ઉપડવાની જગ્યા નક્કી છે, પરંતુ આગળ ક્યાં સુધી જશે એ કોઈ નક્કી નથી। અને આ રેખાની અંદર બંને બાજુ એરા હોય છે, માટે આ બાજુ પણ ક્યાં સુધી જશે એ નક્કી નથી, અને જમણી બાજુ પણ ક્યાં સુધી જશે એ પણ નક્કી નથી। હવે તે જ રીતે આપ્યું છે આપણને રેખાખંડ માપી શકાય છે, તો રેખાખંડ કોને કહેવાય? તો બ્લુ કલર લઈ લઉં એટલે તમને દેખાય, તો આ રેખાખંડ છે। રેખાખંડ અહીંયા ઊભો રહી જાય છે, સ્ટોપ થઈ જાય છે, અહીંયા પણ સ્ટોપ થઈ જાય છે। એનો મતલબ કે ફૂટપટ્ટીથી અહીંયાથી હું આટલું માપું, તો ધારો કે ઉદાહરણ તરીકે 2 સેમી થયું અથવા 2 ઇંચ થયું, તો આ રેખાખંડ કેટલા માપનો છે? તો 2 ઇંચનો છે, એવું હું કહી શકું, જેવું રેખા અને કિરણની અંદર કહી શકાય નહીં। બસ આખા ચેપ્ટરની અંદર આટલી આપણે માહિતી આપણને ખબર પડી જાય એટલે આખું ચેપ્ટર તમને સરળતાથી આવડી જશે। તો આગળ જોઈએ પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખવાનું છે, જેમાંની પહેલું છે આકૃતિમાં બિંદુ A એટલે કે આ બિંદુ A, કિરણ, આ કિરણ છે, PX એટલે P થી શરૂ થાય છે, આ કિરણ છે, આ કિરણ છે, પર PB રેખાખંડ એટલે કે આ P અને B એ આટલાની વાત છે, બરાબર 2 PA એટલે કે આનું ડબલ કરો તો આટલું માપ થાય। ઓકે, એટલે આ જેટલા માપનો હોય એટલું આટલું આ લંબાઈ દેવાનું, એટલું કુલ માપ આટલું થશે। તે જ રીતે બિંદુ B પર જતા એટલે કે આ B પર જતા BPY એટલે કે આ B, P અને Y નું માપ કેટલું થાય? આનું માપ કેટલું થશે? તો આશરે આપણે જોઈએ તો અહીંયા ઓપ્શન આપેલા છે, તો ઓપ્શન B 45નો ખૂણો બને છે। અહીંયા 45નો ખૂણો આપેલો જ છે, તો 45 જ થવાનું છે ને। ઓકે, એમાં કોઈ ફેર પડવાનો નથી। બીજું, જો 2 ખૂણાના માપનો સરવાળો 180 કરતાં વધુ છે તો તે 2 ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી? ઓપ્શન B બંને કાટખૂણા, એ શક્ય નથી। વધુ છે, કારણ કે સરવાળો કેટલો થાય છે?
180 કરતાં વધુ છે. જો 180 થતો હોય તો માની શકીએ કે બંને કાટખૂણા હોઈ શકે. ત્રીજું છે તેમાં ઓપ્શન સી આવશે. ચોથાની અંદર ઓપ્શન બી જવાબ આવશે. પાંચમું છે આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા કેટલી છે? તો આકૃતિની અંદર જે આ બને છે તે ગુરુકોણ કેટલા થાય છે તે શોધવાના છે. તો 3 ગુરુકોણ બને છે. કેવી રીતે? તો જે આ છે એ કાટકોણ કહેવાય. કાટકોણ કેવા હોય? આ રીતે 90 અંશનો હોય, એનું આવું નિશાન કહેવાય. તો આ કાટખૂણો કહેવાય. તો આ કાટકોણ કરતાં મોટો એટલે કે આ રીતનું જે કોઈ ખૂણો હોય એ ગુરુકોણ કહેવાય, અને આ રીતનો જે હોય તે લઘુકોણ કહેવાય. આ ગુરુકોણ છે. ઓકે, તો આપણે શું કીધું છે? ગુરુકોણની સંખ્યા કીધી છે. તો ગુરુકોણ માટે આપણે જોઈએ તો કેટલા ખૂણો બને? તો એક આ ખંડ બને, એક આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો. તો 3 બન્યા. તો ઓપ્શન બી. છઠ્ઠું, નીચેના પૈકી કઈ આકૃતિ લંબ દ્વિભાજક દર્શાવે છે? લંબ દ્વિભાજક એટલે કે આ બી એટલે કે આ જવાબ આપણો આવશે. ઓકે, કઈ આકૃતિ? તો બીજી આકૃતિ છે તે લંબ દ્વિભાજક, કારણ કે અહીંયા બંનેને સરખે ભાગે અહીંયા ભાગે છે. આ બાજુનું માપ પણ સરખું છે, આ માપ પણ સરખું છે. આ ના આવે કારણ કે આ બાજુનું માપ અલગ છે અને આ બાજુનું માપ અલગ છે. માટે આપણો જવાબ આ 2 નંબર ઓપ્શન છે એ સાચું બનશે. સાતમું છે 5 દિવાસળીના ઉપયોગથી કયો ત્રિકોણ બને? 5 એટલે ઓપ્શન સી સમદ્વિબાજુ ત્રિકોણ. આઠમું છે પોસ્ટકાર્ડની 2 ધારો વચ્ચેનો ખૂણો કયો હોય છે? ઓપ્શન સી કાટકોણ, કારણ કે પોસ્ટકાર્ડ આપણને આવું લંબચોરસ દેખાય છે. તો આ જે ધારો રહી એ ખૂણો કેવો બને? બધા 4 ખૂણા કાટકોણ બને. નવમું છે ઓપ્શન એ આવશે. 10માની અંદર ઓપ્શન ડી લંબચોરસ આવશે. પ્રશ્ન 2, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. પહેલું તો ખરું આવશે, બીજું અને ત્રીજું ખોટું છે. ચોથું ખરું, પાંચમું ખરું, છઠ્ઠું ખોટું, સાતમું પણ ખોટું, આઠમું પણ ખોટું, નવમું છે ખરું છે, 10મું પણ ખરું આવશે. તો મિત્રો, આ ગણિત એક એવો વિષય છે તમારે જાતે સમજવાનો છે, જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. આ ફક્ત તમારે સોલ્યુશન પૂરતું જ અમે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ. કેટલીક જરૂરી માહિતી હશે તેનું માર્ગદર્શન તમે વચ્ચે આપતા રહીશું. વિડીયો કેવો લાગ્યો તે તમારે કોમેન્ટમાં જરૂર જણાવવાનું છે. વિડીયો સારો લાગે તો લાઇક પણ કરી શકશો. પ્રશ્ન 3, જોડકા જોડો. તેમાં પહેલામાં સી આવશે, બીજામાં એ, ત્રીજામાં બી આવશે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. પ્રશ્ન 4, માગ્યા મુજબ લખો. આકૃતિમાં 180 અંશ કરતાં નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેમના નામ લખો. 180 કરતાં નાના ખૂણા હોય તેવા 8 ખૂણા છે. 8 ખૂણાની વિગત અહીં મેં આપેલી છે. બીજું, આપેલી માહિતી પરથી દરેકમાં કાટખૂણાનું નામ લખો. તો અહીંયા આ માહિતી પરથી જે કાટખૂણા છે તે અહીંયા લખેલા છે. બીજી આકૃતિમાં એવું કહે છે કે AC રેખાખંડ છે તે લંબ BDને છે. હવે સમજીએ, આ BD રેખાખંડ છે તેને લંબ કોણ છે? આ AC છે. ઓકે, એટલે કે આ લંબ બને છે. લંબ બને એટલે કાટખૂણો બનાવતું જ હોય, પણ અહીંયા બંને માપ છે સરખા હોવા જોઈએ. ઓકે, તો અહીંયા આ રીતે આપણે બનાવી શકીએ. ખૂણો AED એટલે કે AED, પછી AEB ખૂણો, પછી BEC અને CED. આટલા ખૂણા આપણે બને છે. તે જ રીતે ત્રીજાની અંદર છે AC, એટલે કે આ AC છે તે DE ને લંબ છે. AC છે તે DE ને લંબ છે. તો તે રીતે ખૂણા બનાવવાના છે. અહીંયા એક ભૂલ રહી ગઈ છે, DE નહીં આવે, DB આવશે. DB, આ DB ને લંબ. ઓકે, આ DB. તો આ પ્રમાણે તમે ખૂણા છે તે લખી શકશો. અહીંયા B આવશે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પાંચમું છે OP ને લંબ છે AB. OP છે તેને લંબ આ AB છે. તો તેના આધારે તમે AKO, OKB, BKP અને PKA આ રીતે તમે ખૂણા લખી શકો. ત્રીજું છે, શું એવા 2 લઘુકોણ મળે કે જેનો સરવાળો? તો લઘુકોણ મળે તો કે હા. તો આ પ્રમાણે તમે લખી શકો. કાટકોણ તો 40 અને 50નો સરવાળો કરો તો કાટકોણની અંદર 90 કમ્પલસરી થવા જોઈએ. લઘુકોણમાં 90 કરતાં નાના થવા જોઈએ.
ગુરુકોણમાં 90 કરતાં મોટો ખૂણો થવો જોઈએ. કોઈ બી લખી શકો. અહીંયા 70 લખી શકો, 60 લખી શકો, અથવા 70 અને 80 અને 50 પણ લખી શકો. તે રીતે લખી શકો. સરળ કોણ તો ના થાય. ચોથું છે આકૃતિમાં PQ લંબ AB અને PQ બરાબર OQ છે. તો રેખા PQ અને રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે. શા માટે? તો લંબ દ્વિભાજક નથી. તેની સમજૂતી શા માટે નથી? તો અહીંયા આપેલું છે. આ પ્રમાણે તમે લખી શકશો. પાંચમું છે આકૃતિમાં રેખા AC લંબ BD એટલે કે AC ને લંબ BD છે. તો બનતા બધા જ કાટખૂણાના નામ લખવાના છે. તો અગાઉ જે આવી ગયું તે જ રીતનું છે. તો આ પ્રમાણે તમે લખી શકશો. છઠ્ઠું છે જ્યારે ઘડિયાળમાં 7 વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બનતા બંને ખૂણાઓનું માપ શોધો. તે કયા પ્રકારના ખૂણા છે તે પણ લખવાનું છે. તો એક ખૂણાનું માપ આપણને 30 × 5 એટલે કે 150 જે ગુરુકોણ બને છે. બીજા ખૂણાનું માપ કુલ આખું જે આખી ઘડિયાળ હોય છે આ રીતે. તો આ બધા જે ખૂણા બનતા હોય તેનો સરવાળો કુલ કેટલો થાય? 360° થાય કુલ. તો 360માંથી જે આ 7 વાગ્યાનો જે ખૂણો બાદ કરીએ તો આપણને બાકીનો ખૂણો મળે છે 210, જે પ્રતિબિંબ કોણ બને છે. ટૂંકમાં તમને સમજાવું તો જુઓ, આ મેં એક ઘડિયાળ દોરેલી છે. અહીંયા 12 છે, અહીંયા 6 છે, અહીંયા 3 છે અને અહીંયા 9 છે, અહીંયા 7 છે. હવે હું 7 વગાડું તો અહીંયા સેન્ટર પોઈન્ટ છે. કલાક કાંટો છે એ આ રીતે 7 ઉપર હશે અને મિનિટ કાંટો છે એ આ રીતે હશે. તો જે આ ખૂણો બને છે તે ખૂણો છે 150નો બને છે અને બાકીનો જે આ 12નો ખૂણો છે એ 210નો બને છે. ઓકે, સમજાઈ ગયું? તે જ રીતે છે. સાતમું, નીચેના ચતુષ્કોણને ઓળખો. તો મારી સામેની બાજુઓની માત્ર એક જોડ સમાંતર છે. સમલંબ ચતુષ્કોણ. મારી ચારેય બાજુઓના માપ સરખા. તો સમબાજુ એટલે કે બધી બાજુ સરખી હોય તેને ચોરસ પણ આપણે કહી શકીએ. મારી સામેની બાજુઓની બંને જોડ સરખી છે અને બધા ખૂણા કાટખૂણા છે લંબચોરસ. એટલે કે આ લંબચોરસ મેં દોર્યું તો આ સામેની બાજુ આ બે સરખી હોય અને આ બે સરખી હોય. તો તેના બધા ખૂણા કાટખૂણા હોય છે. મારી બધી બાજુઓની લંબાઈ સરખી છે અને બધા ખૂણા કાટખૂણા છે. બધી બાજુ એટલે કે આ ચોરસ બને. આ માપ સરખું, આ માપ સરખું, આ પણ સરખું, આ પણ સરખું અને બધા ખૂણા કાટખૂણા, માટે તેને ચોરસ કહેવાય. મારી સામેની બાજુઓની લંબાઈ સરખી અને બાજુ સમાંતર છે, જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણ આવશે. આઠમું છે નીચેની આકૃતિનું અવલોકન કરો અને પ્રશ્નોના જવાબ આપો. અહીંયા અવલોકન કરવાનું છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો શું BD છે એ DF બરાબર જ છે? બંને સરખા છે? તો અહીંયા પહેલાં BD તમારે સમજવાનું છે કે BD ક્યાં છે? તો કે અહીંયા છે. હવે હું બ્લુ કલર લઈ લઉં છું એટલે દેખાય તમને. અને DF અને આ D અને F. તો અહીંયા કેટલા પોઈન્ટ છે? આ 1 અને આ 2ની ગેપ છે. તે જ રીતે આ બાજુ આપણે જોઈએ તો આ 1 અને 2ની ગેપ છે. એનો મતલબ કે અહીંયા 2 છે તો અહીંયા પણ 2 છે આ સેન્ટર પોઈન્ટથી. ઓકે, તો કે હા, બંનેના માપ સરખા છે, તો હા લખી શકાય. તે જ રીતે આપણે બીજું છે તે સમજીએ. તો CD કીધું છે તો આ C અને D તેમાં કેટલું આવે છે? 1 જ આવે છે. હવે DG કીધું છે. કયું કીધું છે? D અને G એ આટલે સુધી. તો અહીંયા કેટલા આવે છે? 1, 2 અને 3 આવે છે. તો અહીંયા 3 પોઈન્ટ થયા, અહીંયા 1 પોઈન્ટ થયા. તો આ બંને સરખા નથી, તો અહીંયા ના લખવાનું છે. આ રીતે તમે આગળનું છે તે પૂર્ણ કરી શકશો. પ્રશ્ન 9, નીચેની આકૃતિ પરથી ચતુષ્કોણને ઓળખો. તો અહીંયા આ જે દેખાય છે તે બધી બાજુ સરખી છે, બધા ખૂણા કાટખૂણા છે, તેને ચોરસ કહેવાય. આ છે સમલંબ એટલે કે આ છે બંને લંબ છે. હવે આ જોઈએ તો તેમાં બધી બાજુઓ સરખી છે પરંતુ કાટખૂણા નથી. માટે જો કાટખૂણા હોત તો તેને આપણે ચોરસ કહેત, પરંતુ અહીંયા કાટખૂણા નથી. આ સામેના ખૂણાના માપ સરખા છે, સામેના. ઓકે, અહીંયા બધા 90°ના છે, અહીંયા સામેના માપ સરખા છે, પણ બધી બાજુઓ સરખી છે. આ બધી છે, બધા 2 ઇંચ હોય તો બધા 2 ઇંચના જ છે, તેને સમબાજુ કહેવાય. આ તો તમને ખબર છે, સામેની બાજુ સરખી હોય, આ માપ હોય એટલું જ આ માપ હોય,
આ માપ જેટલું હોય એટલું જ આ માપ હોય, પણ બધા ખૂણા કાટખૂણા હોય અને સામસામેની બાજુ સરખી હોય તો તેને લંબચોરસ કહેવાય. ઓકે, અહીંયા શું હોય? બધી બાજુ સરખી અને બધા ખૂણા કાટખૂણા, તેને ચોરસ. આ સામસામેનું આ રીતે સમાન હોય તો તેને સમલંબ. અહીંયા બધી બાજુઓ સરખી હોય પરંતુ કાટખૂણા ના હોય તો સમબાજુ, કારણ કે બધી બાજુ સરખી છે. અહીંયા સામસામેની બાજુ સરખી હોય અને બધા કાટખૂણા હોય સામસામેની બાજુ તો તેને લંબચોરસ. પ્રશ્ન 10. દરેક ખૂણો માપી તેનો પ્રકાર લખવાનો છે. તો સીધી વસ્તુ છે, જો આ ખૂણો છે એ 90 અંશનો નથી, 90 અંશ કરતાં નાનો છે, તો માટે લઘુકોણ. તે જ રીતે આ ખૂણો છે તે પણ 90 અંશ કરતાં નાનો છે, તો લઘુકોણ. તો અહીંયા હવે આ ખૂણો આપણે જોઈએ, કયો? આ ખૂણો આપણે જોઈએ તો આ ખૂણો કેટલો વધે છે, તો આ ખૂણો છે તે ગુરુકોણ થશે. તે જ રીતે આ જે ખૂણો બને છે તે ગુરુકોણ થશે. તો આ પ્રમાણે અહીં આ ખૂણાના માપ અને બધું લખેલું છે. જાતે કરીએ. અહીંયા કેટલુંક માહિતી આપેલી છે, તમારે જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને આવી દરેક PDF મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.